જે રીતે સમગ્ર રાજ્યમાં લોકસભાની અંદર ગુજરાતમાં મતદાતાઓના મિજાજ ભાજપાના નેતાઓને ઠેર ઠેર એનો પરચો મળી રહ્યો છે। મોંઘવારી ને બેરોજગારીથી પ્રજા ત્રસ્ત છે અને ભાજપાના નેતાઓ મસ્ત છે, ત્યારે જનતાએ નક્કી કરી લીધું છે કે ભાજપા ભગાવો, દેશ બચાવો। તેવા સંજોગોમાં ભાજપાના એક પછી એક નેતાઓ વાણીવિલાસ કરીને પોતે સમાચાર માધ્યમોમાં ચમકવા માટે જાહેર નિવેદનો કરી રહ્યા છે। એલફેલ નિવેદનો કરીને પોતાની હાજરી પુરાવે છે કે અમે પક્ષમાં સક્રિય છીએ। તેમને ઘણા સમયથી તેમની કામગીરીના કારણે પક્ષે એમને મૂળભૂત કામગીરીમાંથી દૂર રાખ્યા હોય, ત્યારે ફરી કામગીરીમાં જોડાવા માટે તેઓ આવા પ્રકારના ગેરવ્યાજબી નિવેદનો કરીને સમાચાર માધ્યમોમાં ચમકી રહ્યા માટેનો નિષ્ફળ પ્રયાસ કરતા હોય છે। તેવા સંજોગોમાં જીતુભાઈ વાઘાણી અને ભાજપાવાળાઓ નિરાધાર આક્ષેપો કરી જનતાના મિજાજને એ પરચાથી બચવા માટે એનકેન પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે। જો કોઈ અન્ય દેશના લોકો કે બીજા લોકો કામ કરતા હોય તો ભારત સરકાર તમારી છે, દેશનું તંત્ર કેવું પોલું છે। શું તમે મોદી સરકારની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે કે આ દેશની અંદર બીજા દખલગીરી કરે છે? જીતુભાઈએ કરેલા નિવેદનમાં એ કોને, ગુજરાતની સરકારને બબૂચકો કહેવા માગે છે કે કેન્દ્રની સરકારને કહેવા માગે છે? જીતુભાઈની વાત તો એવી છે કે પોતે જ મંત્રીમંડળમાં નીકળી ગયા એટલે બબૂચકો રહી ગયા છે એવી વાત કહેવા માગે છે। મને એવું લાગે છે કે જીતુભાઈને દુખે છે પેટ ને કૂટે છે માથું।